आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमिड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट सोऽयं भूतिविभूषणः सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशंकर पातु माम्। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, शांतीश्वर महादेव की जय, राम कृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। थोड़ी वार આપણે પ્રણવનું ધ્યાન કરીને આપણા ચિત્તને પ્રણવ સ્વરૂપ સદાશિવમાં લીન કરીએ। શિવ પ્રણવ સ્વરૂપ છે, ઓમકાર સ્વરૂપ છે, શિવ શાંત સ્વરૂપ છે। એ શાંતિનો અનુભવ પ્રણવની ધ્વનિ વડે આપણે કરીએ। બધા રટ્ટાર વેસો, લલાટમાં પ્રણવ સ્વરૂપ સદાશિવને જ્યોતિ સ્વરૂપે જુઓ। ભાવ કરો શાંત શીતળ દિવ્ય શિવ જ્યોતિ લલાટમાં જલી રહી છે। પ્રણવના ધ્વનિની સાથે સાથે આપણી ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ શિવ તત્વની અંદર, શિવ જ્યોતિની અંદર પ્રવાહિત કરીએ। ભાવ કરો લલાટમાં શિવ જ્યોતિ જલી રહી છે।
આજના મહાશિવરાત્રિ પર્વના પાવન પ્રસંગે આપણા સૌના હૃદય મંદિરની અંદર આત્મ સ્વરૂપે એવં વિશ્વના કણે કણમાં પરમ ચૈતન્ય સ્વરૂપે વિરસી રહેલા આપણા બ્રહ્મલીના પૂજ્યપાદ સદગુરુ ભગવાનના પાવન ચરણારવિંદમાં ગુરુદેવનો ગુણાનુરાગી ચરણાનુરાગી આ બાળક શતકોટી સાષ્ટાંગ દંડવત વંદના કરે છે, પ્રણામ કરે છે. કરોડ બ્રહ્માંડોના નાયક આશુતોષ શાંતિશ્વર મહાદેવના પાવન ચરણ કમળોમાં પણ કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. આપણા ગુરુદેવના અનુયાયી સત્સંગી સેવક સમુદાય માટે આજનો આ મહાશિવરાત્રિ પર્વ બેવડું મહત્વ ધરાવે છે. એક મહત્વ તો સર્વવિદિત છે કે આપણા ગુરુદેવે આપણને ભગવાન શિવની આરાધના બતાવી અને શિવની આરાધના કરવાનો પાવન પર્વ એટલે મહાશિવરાત્રિ પર્વ. માટે આજના પર્વનું મહત્વ આપણા માટે છે. બીજું મહત્વ એ છે કે સનાતન ધર્મની જ્યોતિને અખંડ રાખવા માટે જન સમુદાયની અંદર, જનમાનસની અંદર સનાતન ધર્મના સંસ્કારોનું સિંચન કરવા માટે આપણા ગુરુદેવે જે દિવસે આ ધરાતલ ઉપર, આ ધરતી ઉપર દેહ ધારણ કર્યો, જન્મ ધારણ કર્યો, એ દિવસ, એ પર્વ એટલે આજનો મહાશિવરાત્રિ પર્વ. આપણા ગુરુદેવનું પ્રાગટ્ય પણ આજના મહાશિવરાત્રિ જેવા પાવન પર્વે જ થયેલું. સાક્ષાત શિવયોગી જ કહી શકાય કે જે ગુરુદેવે ભગવાન શિવનું ભજન, ધ્યાન, ઉપાસના, તપ કરીને સંસારને, સમાજને શિવ ભક્તિ તરફ વાળ્યા. જેમણે પોતાના સુખ ઉપર પૂર્ણ વિરામ મૂકીને સમાજના સુખનો જ વિચાર કર્યો અને સમાજને કલ્યાણનો સાચો માર્ગ બતાવ્યો. આવું દિવ્ય જીવન, આવું પવિત્ર જીવન જેમનું હતું એ આપણા ગુરુદેવ સાક્ષાત શિવ જ હતા. અને જેમ શિવનું પ્રાગટ્ય શિવરાત્રિના દિવસે થયું, શિવના લિંગનું, પ્રથમ લિંગનું પ્રાગટ્ય શિવરાત્રિના દિવસે થયું, એમ ગુરુદેવનું પ્રાગટ્ય પણ શિવરાત્રિના દિવસે થયું. માટે પણ આજનું મહત્વ, આજના પાવન પર્વનું મહત્વ આપણા માટે છે. મહાશિવરાત્રિ પર્વ અનેક રહસ્યોથી ભરેલો છે. આજનો દિવસ એ જીવથી શિવ તરફની યાત્રા કરવાનો દિવસ છે. મહાશિવરાત્રિનો દિવસ એ પાપના પિંજરામાંથી છૂટીને પરમ પાવન, પરમ પવિત્ર, શાંતિમય શિવ સ્વરૂપમાં પ્રવેશ કરવાનો પર્વ છે.
महाशिवरात्रि पर्व आत्मदर्शन करवा माटेनो पर्व छे। महाशिवरात्रि पर्व देह भावथी छूटीने आत्मभावमां स्थित थवानो पर्व छे। महाशिवरात्रि पर्व आसुरी संपत्ति उपर विजय मेळवीने देवी संपत्तिनो अपनी अंदर आविर्भाव करवा माटेनो पर्व छे। महाशिवरात्रि पर्व जन्म मरणना दुखमांथी मुक्त थवा माटे अने परम आनंदमय कल्याणमय शिव तत्वनी अनुभूति करवा माटेनो पर्व छे। महाशिवरात्रि व्रत आ शब्दमां ज घणा बधा अर्थो रहेला छे। पहलो शब्द महा, बीजो शब्द शिव, त्रीजो शब्द रात्रि अने चौथो शब्द व्रत। आनी पर आपणे थोड़ो विचार करिए तो महा एटले के मोटा, मोटू कोने कहेवाय, महान कोने कहेवाय? जेनी अंदरथी संकीर्णतानो अंत आवी गयो छे, लघुता ग्रंथि जेनी छूटी गई छे, जे परम उदार छे, जे परम प्रेमी छे ए महान छे। जे मुक्त छे, जेने कोई बंधन नथी ए महान छे। जे पोते मुक्त छे अने बीजाने पण मुक्त करावी शके छे एने महान कहेवाय। जे परम गुणोना भंडार छे एने महान कहेवाय। जेनो आदि नथी, जेनो अंत नथी, जेनो मध्य नथी, जे आदि अंत थी रहित छे एने महान कहेवाय। जे शिव परम कल्याण स्वरूप छे, बीजानु कल्याण करवावाळा छे, એટલે કે જે બીજાનું કલ્યાણ કરે છે, જે બીજાનું કલ્યાણ કરી શકે, જે બીજાની મુક્તિ આપી શકે એને મહાન કહેવાય। અને જેને પોતાના માટે કાંઈ જોતું નથી, જે પોતે તૃપ્ત છે, જે પૂર્ણ છે, જે સંતુષ્ટ છે એ મહાન કહેવાય। એવા એક महान कोई होय तो ये महादेव छे, माटे ज महादेवने महादेव मोटा देव कहेवाय छे। अने ए महादेवनी प्राप्ति माटे जे साधना करवानो दिवस एटले महाशिवरात्रि। आ व्रत बधा व्रत करता मोटुं छे अने मोटुं फळ आपवावाळुं छे। अन्य व्रतो जे छे ए स्थूल फलनी प्राप्ति करावे छे, पण महाशिवरात्रि व्रत छे ए सूक्ष्म फल, परम फल, अद्वैत फल प्राप्त करावा वाळुं छे, एटले के मुक्ति आपवा वाळुं छे। माटे आ शिवरात्रिने महाशिवरात्रि कहेवामां आवी छे। अन्य व्रतोमां क्रियानी प्रधानता होय छे, जे क्रिया आपणने थाक लगाड़े छे, परिश्रम करावे छे, पण महाशिवरात्रि व्रत थाक उतारवा माटेनो पर्व छे। महाशिवरात्रि व्रत पापने बाळवा माटेनो पर्व छे। महाशिवरात्रि व्रतथी फळ पण महान मळे छे। शिवनी प्राप्ति थई जाय, जे प्राप्त थया पछी बीजुं कांई प्राप्त करवानुं रहे नहीं। जीवने जे प्राप्त थया पछी एवो अनुभव थई जाय के प्राप्तव्यम प्राप्तम मया, लब्धव्यम लब्धम मया, ज्ञातव्यम ज्ञातम मया। आवो अनुभव, आवो तृप्तिनो अनुभव, आवी चेतनानो अनुभव जे व्रत करवाथी थाय ए व्रत एटले महाशिवरात्रि व्रत। आ व्रत एवुं छे के ए व्रत कर्या पछी जीवने कांई दुर्लभ रहेतो नथी, बधुं सुलभ थई जाय छे। स्कंद पुराणना कौमार खंडमां कहेवामां आव्युं छे, न दुर्लभम न दुष्प्रापम न चा साध्यम महात्मनाम, शिव भक्ति कृतां पुंसां तेलोक्यामिति निश्चितम। जेने जे महाशिवरात्रिना दिवसे शिवनी भक्ति करे छे, शिवનું પૂજન કરે, શિવની આરાધના કરે છે, એને માટે
કાંઈ દુર્લભ રહેતું નથી, કોઈ દુષ્પ્રાપ્ય રહેતું નથી, કાંઈ અસાધ્ય રહેતું નથી. એટલે કે એને બધું સુલભ થઈ જાય છે, બધું પ્રાપ્ત થઈ જાય છે, બધું સાધ્ય થઈ જાય છે. આ સર્વશાસ્ત્રોનો નિશ્ચય છે. મહાશિવરાત્રિ વ્રતથી તમે બધું પ્રાપ્ત કરી શકો, ભોગ પણ પ્રાપ્ત કરી શકો, મોક્ષ પણ પ્રાપ્ત કરી શકો. આવું આ શ્રેષ્ઠ વ્રત છે. મહાશબ્દનો અર્થ આપણે સમજ્યા. શિવ શબ્દ એટલે શું? વ્યાકરણની દ્રષ્ટિએ શિવ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. શેતે યસ્મિન જગત સર્વમ યહ સહ શિવ. એટલે કે સર્વ જગત જેની અંદર શયન કરે છે એને શિવ કહેવાય છે. હવે બધાય જગતના જીવો જેમાં સૂઈ જાય, એવી સૂઈ જવું એટલે શું? આપણે જ્યારે સૂઈ જઈએ, નિદ્રાધીન થઈ જઈએ, ત્યારે આપણને શાંતિ મળે, વિશ્રામ મળે, સ્ફૂર્તિ મળે, તાજગી મળે. એમ જીવો જેની અંદર પ્રવેશ કરીને શાંતિ પ્રાપ્ત કરી લે, આનંદ પ્રાપ્ત કરી લે, મુક્તિ પ્રાપ્ત કરી લે, એને શિવ કહેવાય છે. શિવનો અર્થ જ છે કલ્યાણ. શિવ એ છે જે શાંતિ આપે છે, જે આનંદ આપે છે એ શિવ છે. જે જીવને મુક્તિ આપે છે એ શિવ છે. જે જીવને બંધનમાંથી છોડાવે છે એ શિવ છે. જે કામને બાળીને ભસ્મ કરી નાખે એ શિવ છે. જે કાળકૂટ વિષનું પાન કરી જેને કંઠમાં રાખે એ શિવ છે. જે ચપટી ભસ્મ આપીને કુબેરનો ભંડાર ભરી શકે એ શિવ છે. જે જીવને સાચો પ્રેમ આપે છે એ શિવ છે. જે પાપીને પણ અપનાવે છે એ શિવ છે. જે જલ્દીથી પ્રસન્ન થાય છે એ આશુતોષ શિવ છે. જે જીવને પોતાની અંદર સમાવી લે છે એ શિવ છે. જે સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે એ શિવ છે. જે એક બાણ મારીને ત્રિપુરાસુરનો વધ કરી શકે એ શિવ છે. જે રાવણને પણ શક્તિ આપે એ શિવ છે. જે ભૂત પ્રેતોના સ્વામી છે એ પણ શિવ છે. જે વૈરાગ્ય ધારણ કરી રાખે છે એ શિવ છે. જેનું નામ લેવાથી જીવ ભવસાગરથી તરી જાય એ શિવ છે. શિવ શબ્દની વ્યાખ્યા કરવા બેસીએ તો જેટલું કહી શકીએ એટલું ઓછું છે. શિવ શું નથી એ પ્રશ્ન છે. અર્થાત બધું શિવ જ છે. શિવ અજન્મા છે, શિવ અમર તત્વ છે. એટલે જે વેદસાર શિવસ્તવમાં આચાર્ય શંકર કહે છે, ભગવાનની સ્તુતિ કરે છે. અજમ શાશ્વતમ કારણમ કારણાનામ શિવમ કેવલમ ભાસ્કમ ભાસ્કાનામ. અજમ શાશ્વતમ કારણમ કારણાનામ શિવમ કેવલમ ભાસ્કમ ભાસ્કાનામ. તુરીયમ તમઃ પારમાદ્યંતહીનમ પ્રપદ્યે પરમ પાવનમ દ્વૈતહીનમ. તુરીયમ તમઃ પારમાદ્યંતહીનમ પ્રપદ્યે પરમ પાવનમ દ્વૈતહીનમ. ન ભૂમિર્ન ચાપો ન વહનિર્ન વાયો ન ચાકાશમાસ્તે ન તંદ્રા ન નિદ્રા. ન ભૂમિર્ન ચાપો ન વહનિર્ન વાયુર ન ચાકાશમાસ્તે ન તંદ્રા ન નિદ્રા. ન ગ્રીષ્મો ન શીતો ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિ સ્ત્રીમૂર્તિમ તમીડે. શિવ બધું જ છે. શિવ અજ છે, શિવ અમર છે, શાશ્વત છે. શિવ કારણોના પણ કારણ છે. શિવ પ્રકાશકોના પણ પ્રકાશક છે. જેમ કે સૂર્ય જગતને પ્રકાશ આપે છે, પણ સૂર્યને પણ શિવ પ્રકાશ આપે છે. સૂર્યને પ્રકાશ શિવ પાસેથી મળે છે. માટે શિવ પ્રકાશકોના પણ પ્રકાશ છે. પ્રકાશ કરવાવાળી જેટલી
વસ્તુઓ છે, જેમ કે ચંદ્ર, સૂર્ય, અગ્નિ, એ સિવાય બીજા જે મણિ માણિક પણ જે સ્વયં પ્રકાશિત છે, એ બધાને પ્રકાશ આપવાવાળા શિવ છે. શિવ ત્રણેય ગુણોથી પર ત્રિગુણાતીત છે. શિવ પરમ પાવન છે. અને આમ જોઈએ તો શિવની અંદર કોઈ ભૂત નથી, અર્થાત કોઈ પંચમહાભૂત નથી, ન ભૂમિર ન ચાપો ન વહનિર ન વાયુ. શિવની અંદર પૃથ્વી નથી, જળ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી. આ બધા તત્વો જળ છે, પણ શિવ ચૈતન્યમય છે. શિવ જળથી પર છે, પણ છતાં શિવ માંથી જ આ બધું ઉત્પન્ન થાય છે. જળ જગત હોય કે ચેતન હોય, ચર હોય કે અચર હોય, બધું જગત શિવમાંથી જ ઉત્પન્ન થાય છે. શિવ શું નથી એ પ્રશ્ન છે, અર્થાત બધું જ શિવ છે. આપણે પણ શિવ છીએ. શિવ પરમ ચૈતન્યમય છે. શિવ એક ચૈતન્યનો પ્રવાહ છે. શિવ માત્ર દર્શન કરવા માટેના કોઈ દેવ નથી, શિવનો અનુભવ કરવાનો છે. શિવને જોવા માટે સ્થૂલ નેત્રો સક્ષમ નથી. શિવને સાંભળવા માટે સ્થૂલ કર્ણ સક્ષમ નથી. શિવનું વર્ણન કરવા માટે સ્થૂલ વાણી સક્ષમ નથી. આ બધી સ્થૂલ ઇન્દ્રિયો શિવ સુધી પહોંચી શકતી નથી. એટલે જ શ્રુતિ કહે છે, શ્રુતિ ભગવતી કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન વિવેતી કદાચન. જ્યાં સુધી નહીં પહોંચીને વાણી પાછી ફરી જાય છે, વાણી શિવનું બરાબર યથાર્થ વર્ણન કરી શકતી નથી. એ શિવ છે. એ શિવને પ્રાપ્ત કરીને જીવ સદા સદાને માટે નિર્ભય થઈ જાય છે. આવા શિવ સુધી પહોંચવાનો પર્વ એટલે મહાશિવરાત્રિ પર્વ. આજે તમારી અંદર બેઠેલા આત્મેશ્વર શિવના દર્શન કરો. આજે જડતાનો ત્યાગ કરો, દેહભાવનો ત્યાગ કરો, પોતાની અંદર આત્મભાવને ધારણ કરો. આજે આસુરી સંપત્તિને ત્યાગીને શિવ સંપત્તિ, દૈવી સંપત્તિનો પોતાની અંદર આવિર્ભાવ કરો. આજે દ્વૈત ભાવનો ત્યાગ કરી અદ્વૈત ભાવને ધારણ કરો. આજે આપણે શિવ સુધી પહોંચવાનું છે. આજનો પર્વ જીવને શિવની અંદર પ્રવેશ કરાવવા માટેનો પર્વ છે. મહાશિવ, આ બે શબ્દોની વ્યાખ્યા આપણે કરી. રાત્રિ એટલે શું? હવે રાત્રિમાં આમ જોઈએ તો બધા જીવો નિદ્રાધીન થાય, બધા જીવો સૂઈ જાય, અને સૂઈ જવાથી બધાને આરામ મળે, વિશ્રામ મળે. વિશ્રામ બધાને ગમે છે, વિશ્રામ બધાને આનંદ આપે છે. એટલે શાસ્ત્રોમાં રાત્રિને આનંદદાયીની કહેવામાં આવી છે. અન્ય રાત્રિઓ જે છે એ બધાને સુવડાવી દે છે, નિદ્રાધીન કરે છે. પણ આજની શિવરાત્રિ છે એ બધાને જગાડે છે, જાગૃત કરે છે. શિવરાત્રિ સુવા માટેનો પર્વ નથી, શિવરાત્રિ જાગવા માટેનો પર્વ છે. હવે જાગવું એટલે બધા લોકો એવો અર્થ કરે કે ભાઈ સૂવું નહીં, જાગતા રહેવું, ઊંઘવું નહીં. પણ સૂક્ષ્મ અર્થનો આપણે કરીએ તો જાગવું એનો અર્થ છે આત્મ સ્વરૂપમાં જાગૃત રહેવું. જે જીવો પોતાને દેહ માનીને દેહનું જ પાલન પોષણ કરવામાં રચ્યા પચ્યા રહે છે, એ લોકો બધા સૂતેલા છે, નિદ્રાધીન છે. ગીતા બીજા અધ્યાયમાં કહે છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. યા નિશા સર્વભૂતાનામ, વિષય પામર જીવો માટે જે રાત્રિ છે
એમાં સંયમી પુરુષો, ત્યાગી પુરુષો, વૈરાગી પુરુષો, સાધકો જાગે છે. વિષયી પુરુષો શેમાં સૂતેલા છે? સાધનાના વિષયમાં સૂતેલા છે, કલ્યાણના વિષયમાં, ભજન ભક્તિના વિષયમાં એ લોકો સૂતેલા છે. જેને ઇન્દ્રિયોના ભોગમાં રુચિ છે એ લોકો કલ્યાણનું સાધન કરી શકતા નથી, એ લોકો ભજન બરાબર કરી શકતા નથી, માટે એ લોકો ભજનના વિષયમાં સૂતેલા જ છે. પણ યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ, જેમાં વિષયી જીવો, પામર જીવો જાગતા હોય છે, એમાં સંયમી પુરુષો, સાધકો સૂતેલા હોય છે. વિષયી જીવો શેમાં જાગે છે? પૈસા માટે જાગે છે, ભોગો માટે જાગે છે, ધન માટે, મકાન માટે, શરીર માટે જાગે છે, માન સન્માન માટે જાગે છે. આ બધા વિષયોમાં સાધકો, ભક્તો, સંતો, મહાત્માઓ સૂતેલા, એને એની કંઈ પરવા ન હોય. આપણે પૈસા માટે ખૂબ જાગ્યા છીએ, રાતની રાત જાગ્યા, પણ આજે શિવરાત્રિએ પરમાત્મા માટે જાગો. આપણે શરીર માટે જાગ્યા, આજે શિવ માટે જાગો. આપણે સંપત્તિ માટે જાગ્યા, આજે સદાશિવ માટે જાગો. આપણે બંધન કરવા માટે જાગ્યા, આપણે આજે મુક્તિ મેળવવા માટે જાગો. આજે આપણે મુક્ત થવું છે. રાત્રિ એવી છે, શિવરાત્રિ, જેમાં આપણે જાગવાનું છે. સતત 24 કલાક આત્મભાવમાં સ્થિત રહેવું, એનું જ નામ જાગરણ. બાકી દેહ ભાવમાં જાગવું એ તો ઉજાગરો કહેવાય. આત્મભાવમાં જાગવું એનું જ નામ જાગરણ. રાત્રિનો અર્થ આ છે. આમ તો જોઈએ તો દિવસ હોય, જેમ જેમ સૂર્ય ખીલતો જાય, આકાશમાં ઊંચે આવતો જાય, તેમ તેમ માણસો બધા ધીરે ધીરે પ્રવૃત્તિમાં જોડાય. સવારથી જાગીને લોકો ધીરે ધીરે પ્રવૃત્તિશીલ થાય, પોતપોતાના કામની અંદર રચ્યા પચ્યા થઈ જાય. પણ જ્યારે ધીરે ધીરે દિવસ આથમવા લાગે, સૂર્યાસ્તનો સમય થાય, એમ પછી માણસો પરિશ્રમને કારણે થાકી જાય અને એ કાર્યને છોડીને, પ્રવૃત્તિને છોડીને ધીરે ધીરે વિશ્રામ તરફ જાય. સવારમાં મનની વૃત્તિઓ પણ બહારના જગતમાં જતી હોય છે, પણ સાંજ પડે, સૂર્યાસ્ત થાય એટલે આપણું મન ધીરે ધીરે વિચારોથી વિમુખ થવા લાગે, વિચારો શાંત થવા લાગે. અને જેમ રાત્રિ થઈ જાય, રાત્રિના 9 વાગે, 10 વાગે, 10:30 વાગે, એટલે પછી આપણે બધું જ છોડીને વિશ્રામ કરીએ. એટલે રાત્રિનો સમય એવો છે જે સમય આપોઆપ આપણું ચિત્ત અંતર્મુખ થતું હોય છે. એ સમયે આપણે થોડીક શિવની ઉપાસના કરીએ, શિવનું પૂજન કરીએ, શિવ નામનો જપ કરીએ, શિવનું ધ્યાન કરીએ. થોડીક જ એમાં મહેનત કરવાની, વધારે નહીં. દિવસે શિવનું ધ્યાન કરવું હોય તો થોડો પરિશ્રમ વધારે થાય. મનને વારંવાર સંસારના વિચારોમાંથી પાછું વાળવું પડે. પણ રાત્રે આપણે શિવનું ધ્યાન કરવું હોય, શિવ નામનો જપ કરવો, શિવ આરાધના કરવી હોય તો થોડીક જ સાવધાની રાખીએ, ત્યાં ચિત્ત અંતર્મુખ થવા લાગે. માટે જ શિવની પૂજા રાત્રે કરવાની છે. શિવરાત્રિમાં રાત્રિની જ પૂજા છે. એમાં પણ રાત્રિનો જે મધ્ય ભાગ છે, જેને મહાનિશિથ કાળ કહેવામાં આવે છે, લગભગ રાત્રિ 12:30 થી લઈને 1:15 સુધીનો સમય આ મહાનિશિથ કાળ હોય છે. જે સમયે મહાલિંગનું પ્રાગટ્ય થયું હતું, એ સમયે ખાસ આપણે અંતર્મુખ થવાનું, શિવની અંદર આપણે પ્રવેશ કરવાનો. મહાશિવરાત્રિનો આ મહાનિશિથ કાળ અતિ પુણ્યદાયી છે, અતિ પાવનકારી છે, શિવ તત્વની અનુભૂતિ કરાવવા વાળો છે. અને
જે ભગવાનના ભોળા ભક્તો છે એને શિવ સાક્ષાત્કાર કરાવવા વાળો છે. શિવરાત્રિ વ્રત જ એવું છે જેમાં રાત્રિનું જ પૂજન છે. રાત્રે આપણે જાગવાનું છે. વ્રત શબ્દનો અર્થ આપણે કરીએ તો વ્રત કોને કહેવાય? આમ તો શાસ્ત્રોમાં અમુક જગ્યાએ નિયમને વ્રત બતાવવામાં આવ્યું છે, અમુક જગ્યાએ ધર્મને વ્રત કહેવામાં આવ્યું છે. પણ સીધી અને સરળ વ્યાખ્યા કરીએ તો અમુક પ્રકારની સુનિશ્ચિત ક્રિયા વડે, વિધિ વિધાન વડે, મંત્રો વડે જે ક્રિયા કરીને, જે નિશ્ચિત ક્રિયા કરીને આપણે અમુક નિશ્ચિત ફળ પ્રાપ્ત કરીએ એ ક્રિયાની વ્રત કહેવાય. આ શિવરાત્રિ વ્રતને પણ વ્રત કહેવાય છે. આમાં પણ આપણે કઈ ક્રિયા કરવાની છે, કયું સાધન કરવાનું છે? શિવરાત્રિમાં મુખ્યત્વે 3 સાધનો છે, 3 અંગો છે. શિવનું પૂજન, શિવ નિમિત્તે જાગરણ અને શિવની સમીપ વાસ, ઉપવાસ. આ 3 અંગો આ વ્રતમાં મુખ્ય છે. તો હવે શિવ પૂજા કોને કહેવાય? શિવ પૂજા કેમ કરવી? સામાન્ય રીતે આપણે શિવ પૂજાનો અર્થ એવો કરીએ છીએ કે ભગવાન શિવના લિંગની ઉપર બિલીપત્ર ચડાવવા, અક્ષત ચડાવવા, પુષ્પ ચડાવવા, પુષ્પની માળા ચડાવવી, વિવિધ યથાપ્રાપ્ય દ્રવ્યો ચડાવવા એટલે પૂજા. શિવને અમુક વસ્તુ અર્પણ કરવી એટલે પૂજા. પણ એ પૂજાથી જે ફળ મળે છે એ પણ સ્થૂલ ફળ મળે છે. આપણે મહાન ફળ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? મહાન ફળ, શ્રેષ્ઠ ફળ, જે ફળ પામ્યા પછી બીજું કાંઈ ફળ પ્રાપ્ત કરવાનું રહે નહીં, જે ફળ પામ્યા પછી આપણી અંદરથી બધી જ કામના નષ્ટ થઈ જાય, એવું ફળ પ્રાપ્ત કરવું હોય તો એના માટે શિવની પૂજા કેવી રીતે કરવી? ભગવાનને શું આપવું કે જે ખરી પૂજા અને જે આપ્યા પછી આપણને પરમ ફળની પ્રાપ્તિ થાય? ભગવાનને આપણે કંઈક આપીએ, કંઈકમાંથી કંઈક આપવું એટલે અર્પણ. જેમ કે તમારી પાસે કરોડ રૂપિયા છે, એમાંથી તમે લાખ રૂપિયા શિવ નિમિત્તે આપી દો તો એ અર્પણ થયું. પણ બધું જ આપી દેવું, સર્વસ્વ આપી દેવું એટલે સમર્પણ. શિવને શરણે સર્વસ્વ સમર્પિત કરવું એનું જ નામ સાચી શિવ પૂજા. અને આવી શિવ પૂજા જો આપણે કરીએ તો આપણને શિવ તત્વની પ્રાપ્તિ થાય, શિવ સ્વરૂપમાં આપણો પ્રવેશ થઈ જાય. આપણે આજે શિવને સમર્પિત થવાનું છે, શિવને શરણાગત થવાનું છે, સમર્પણ કરવાનું છે, સર્વસ્વ અર્પણ. માણસ ભગવાનને બધું આપે છે પણ એક વસ્તુ છોડીને આપે છે. પત્ર આપે, પુષ્પ આપે, પૈસો આપે, પણ માણસ પોતાનું અહમ આપતો નથી. અહમ જ્યાં સુધી આપણે ભગવાનને અર્પણ નહીં કરીએ ત્યાં સુધી એ સમર્પણ નહીં કહેવાય. ભગવાન આપણી પાસેથી પત્ર માગતા નથી, પુષ્પ માગતા નથી, પૈસો માગતા નથી, કોઈ વસ્તુ માગતા નથી. ભગવાન તમને ભૂખ્યા રહેવાય માગતા નથી. ભૂખ્યા રહેવા માટે પણ ભગવાન તમને કહેતા નથી. ભગવાન તમને તમારી પાસેથી માગે છે અહમ. તમારું અહમ ભગવાન કે મને આપી દો. તમારું સર્વસ્વ અસ્તિત્વ મારા વ્યાપક અસ્તિત્વની અંદર વિલીન કરી દો. આનાથી હું પ્રસન્ન થાઉં છું. જેમ હમણાં જ કૌશિકભાઈએ વાત કરીને, પેલા ચોરે ભગવાનને પોતાનું શરીર અર્પણ કરી દીધું, પોતે આખે આખો ભગવાનની ઉપર ચડી ગયું. આ દ્રષ્ટાંત છે.
પણ શરીર અર્પણ કરવું એ પણ અધૂરું અર્પણ છે, અધૂરું સમર્પણ છે. ઘણી વખત માણસો શરીર પણ અર્પણ કરે છે, પણ છતાં અહમ અર્પણ કરી શકતા નથી. અહમ જ્યારે શિવની ઉપર ચડી જાય ત્યારે શિવ પ્રસન્ન થઈ જાય છે. ચોરનો દૃષ્ટાંત આપણને સમર્પણ કરવા માટેની પ્રેરણા આપે છે. તમે સર્વસ્વ શિવને અર્પણ કરી દો. જ્યારે તમે પોતે પોતાની શિવને અર્પિત થઈ જશો ને ત્યારે તમારું જીવન ચમકી જશે. ત્યારે તમારી અંદરથી જડતા સર્વથા નિવૃત્ત થઈ જશે. ત્યારે તમારી અંદરથી અજ્ઞાનનું આવરણ હટી જશે. ત્યારે તમારા પાપ અને પુણ્યરૂપી તમામ કર્મોની રાશિ બળીને ભસ્મ થઈ જશે. ત્યારે તમે કર્મમુક્ત અવસ્થા પ્રાપ્ત કરી શકશો અને ત્યારે તમારામાંથી લઘુતા નષ્ટ થઈ જશે. ત્યારે તમને સાચી મહાનતા પ્રાપ્ત થઈ જશે અને ત્યારે તમે મહાન બની જશો, મહાદેવ બની જશો. જ્યારે તમે સર્વસ્વ સમર્પણ કરશો ત્યારે તમને પણ મહાદેવ બનાવી દેશે. આજે મહાદેવ બનવાનો પર્વ છે, પણ એના માટે આપવું પડશે બધું જ. માત્ર પાર્થિવ લિંગ બનાવીને ભગવાનની બધી વસ્તુ ચડાવ્યા કરીએ એટલા પૂરતું નહીં. સર્વસ્વ સમર્પણ. પ્રભુ, હું આપનો છું. મારું આ જગતમાં કાંઈ નથી, મારે કાંઈ જોતું નથી અને મારે મારા માટે હવે કાંઈ કરવું નથી. આ સાચું સમર્પણ છે. બધી જ આકાંક્ષાઓ છૂટી જાય. પછી સમર્પિત થયેલો સાધક પોતાના માટે કાંઈ ઈચ્છતો નથી. એ દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે, પ્રસન્ન રહે છે. એને દુનિયાની પ્રતિકૂળ પરિસ્થિતિ પણ વિચલિત કરી શકતી નથી. સમર્પિત ભક્તને દુનિયાનું મોટામાં મોટું દુઃખ પણ દુઃખી કરી શકતું નથી. સમર્પિત ભક્તને કોઈ પાપ સ્પર્શ કરી શકતું નથી. સમર્પિત ભક્તને દુનિયાનો મોટામાં મોટો ભય પણ ભયભીત કરી શકતો નથી. એ સર્વથા નિર્ભય થઈ જાય છે, કેમ કે એ શિવનો શરણાગત છે. જે કાળના પણ કાળ છે, જે કાળનો પણ અંત લાવી શકે છે, એવા કાલાંતક મહારુદ્ર ભગવાન શિવને જે શરણે થઈ જાય છે એ સર્વથા નિર્ભય થઈ જાય છે. એ યમરાજથી પણ ડરતો નથી, પણ યમરાજ એનાથી ડરે છે. શિવની તમે ભક્તિ કરશો, તમે શિવના બની જશો તો યમરાજ તમારાથી ડરશે. તમે શિવનો પટ્ટો પહેરી લો. કોઈ કૂતરો હોય ને, જે કૂતરો શેરીમાં રખડે છે એને બધાય લોકો પથરા મારશે, હડકારશે, પણ જેના ગળામાં કોઈનો પટ્ટો છે લોકો સમજી જશે કે આનો કોઈ માલિક છે ને કોઈ મારશે નહીં. તમે ભગવાન શિવનો પટ્ટો પહેરી લો. હું શિવનો છું, શિવના બની જાઓ, તમને યમરાજ પણ અડી નહીં શકે. તમે શિવના થઈ ગયા, તમને પાપ અડી નહીં શકે, કોઈ દુનિયાનું દુઃખ અડી નહીં શકે. તમે સર્વથા મુક્ત થઈ જશો. શિવ આવા દેવ છે. આવા શિવ સુધી પહોંચવાનો આજનો આ પાવન પર્વ છે. આજનો આ પાવન મહાશિવરાત્રિ પર્વ આપણને જડતામાંથી મુક્ત થઈ ચૈતન્ય સુધી લઈ જવાની પ્રેરણા આપે છે. આપણે જન્મોથી અનેક કર્મો કરતા આવ્યા છીએ. એ બધા કર્મો આપણને બાંધે છે, પણ આજે આપણે એક દિવસ એવું કર્મ કરીએ, નિષ્કામ કર્મ. ભગવાનની પાસેથી આપણે કાંઈ માગીએ નહીં. પ્રભુ, મારે કાંઈ જોતું નથી, બસ મારી આપ જોઈએ, મારે આપની અંદર પ્રવેશવું છે. ભગવાનની પાસેથી કોઈ વસ્તુની ભગવાનની પાસેથી આજે ભગવાન માગો. દાતાની પાસેથી દાનમાં દાતાને જ માગી લો. શિવ દાતા છે, શિવ ઓઢર દાની છે. શિવ બધાને બધું આપે છે, તો આપણે શિવની પાસેથી શિવ જ માગી લઈએ. પ્રભુ, મારે આપમાં ભળવું છે, આપનું બનવું છે, આપમાં રહેવું છે. આજે શિવમાં રહેવાનો પર્વ. શિવ આપણી અંદર છે, આપણે શિવની અંદર છીએ. આજે આ દ્વૈત ભાવ, આપણે અને શિવ અલગ અલગ છીએ એવો
દ્વૈત ભાવ ત્યાગીને અદ્વૈત બનવાનો પર્વ છે. દ્વૈત ભાવમાં પૂજન થાય છે, પણ અદ્વૈત ભાવમાં સમાધિ થાય છે. પૂજન કરવા માટે બે જોઈએ, એક તો ભક્ત જોઈએ અને ભગવાન જોઈએ. ભક્ત અલગ હોય, ભગવાન અલગ હોય તો ભગવાનનું પૂજન ભક્ત કરી શકે. પણ જ્યારે ભક્ત અને ભગવાન બે મટીને એક થઈ જાય ત્યારે સમાધિ થઈ જાય છે, ત્યારે જીવને શિવ તત્વની અનુભૂતિ થઈ જાય છે. જુઓ, આજે શિવરાત્રિ છે, શિવ ચતુર્દશી. શિવરાત્રિ ક્યારેક ત્રયોદશીમાં આવે, ક્યારેક ચતુર્દશીમાં આવે છે. હવે શિવ ચતુર્દશીમાં જ્યોતિષ શાસ્ત્રમાં એમ કહેવાય છે કે કૃષ્ણ પક્ષની જે ચતુર્દશી હોય એ દિવસે ચંદ્ર છે એ સૂર્યની સૌથી વધારે નજીક હોય છે. સૂર્યને શિવનું પ્રતીક માનીએ, ચંદ્રને જીવનું પ્રતીક માનીએ તો ચતુર્દશીના દિવસે જીવ શિવની સૌથી વધુ નજીક હોય છે. અત્યંત નજીકતા, અત્યંત પાસેપણું. તો આ દિવસે આપણે થોડીક ઉપાસના, શિવની પૂજા કરીએ, 24 કલાક શિવની આરાધના કરીએ, શિવની પૂજાનો આનંદ લૂંટીએ. અને બીજે દિવસે અમાસ થાય. અમાસમાં ચંદ્ર સૂર્યનું મિલન થાય, એટલે કે જીવ અને શિવનું મિલન થઈ જાય. માટે શિવરાત્રિ એ ચતુર્દશીની રાત્રિ કહેવાય છે. ચતુર્દશીમાં જ શિવની ઉપાસના કરવાની છે. કૃષ્ણ પક્ષની ચતુર્દશી. શિવરાત્રિ વ્રત એવું છે જે વ્રતનું ફળ અમોઘ હોય છે. સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે શિવરાત્રિ વ્રત જે કરે છે એ વ્રત ક્યારેય નિષ્ફળ જતું નથી. તમે ભાવથી, કુભાવથી, આળસથી, ઉપેક્ષાથી કોઈ પણ રીતે શિવરાત્રિ વ્રત કર્યું હોય એનું ફળ ચોક્કસ મળે છે. સમુદ્ર કદાચ સુકાઈ જાય, હિમાલયનો કદાચ ક્ષય થઈ જાય, મેરુ, મંદરાચલ, ગંધમાદન આ બધા પર્વતો કદાચ વિચલિત થઈ જાય, પણ શિવરાત્રિ વ્રત ક્યારેય વિચલિત થતું નથી, નિષ્ફળ થતું નથી. એનું ફળ ચોક્કસ મળે છે. તમે કોઈ પણ ફળ માટે શિવરાત્રિ વ્રત કરશો, પૈસા માટે, આરોગ્ય માટે, સંપત્તિ માટે, સત્તા માટે, ભૌતિક પદાર્થો માટે શિવરાત્રિ વ્રત કરશો તો એ વસ્તુ પણ જરૂર મળશે. મુક્તિ માટે નિષ્કામ ભક્તો શિવરાત્રિ વ્રત કરે તો એની મુક્તિ પણ મળે છે. શિવરાત્રિ વ્રત ભુક્તિ અને મુક્તિ પ્રદાયકમ, ભુક્તિ અને મુક્તિ, ભોગ અને મોક્ષ બંને આપે છે. શિવરાત્રિ વ્રત બધા કરી શકે છે. આ ચાંડાલ મનુષ્યાણમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ. બ્રાહ્મણ હોય કે બ્રાહ્મણ સિવાયના અન્ય વર્ણો હોય, સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, સાધકો હોય કે સિદ્ધો હોય, ગૃહસ્થી હોય કે સંન્યાસી, બ્રહ્મચારી, વાનપ્રસ્થી હોય, બધા લોકો શિવરાત્રિ વ્રત કરી શકે છે. શિવરાત્રિ વ્રત મુક્તિ આપવાની ગર્જના કરે છે. સ્કંદ પુરાણ એમ કહે છે કે જે શિવ ચતુર્દશીના દિવસે રાત્રે જાગીને ભગવાનની ઉપર બિલીપત્ર, પુષ્પ વગેરે અર્પણ કરતા કરતા શિવનું પૂજન કરે છે, એને ક્યારેય પોતાની માતાનું દૂધ પીવું પડતું નથી. એટલે કે એ સદા સદાને માટે મુક્ત થઈ જાય છે. આ શિવરાત્રિ વ્રત મુક્તિ આપવા વાળું વ્રત છે. શિવરાત્રિ વ્રતનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ વિશે તો કથા સર્વવિદિત છે. બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ થયો. એ વિવાદને શાંત કરવા માટે ભગવાન શિવ યુદ્ધભૂમિમાં મહાલિંગ રૂપે પ્રગટ થયા. બ્રહ્મા અને વિષ્ણુના વિવાદને શાંત પમાડવા માટે માગશર માસમાં આર્દ્રા નક્ષત્ર ત્યારે હતું, ત્યારે મહાલિંગનું પ્રાગટ્ય થયું. અને પછી બ્રહ્મા અને વિષ્ણુએ એ લિંગનો અંત શોધવા ઉપર અને નીચે જવા માંડ્યા. બ્રહ્માજી અંશ બનીને ઉપર ગયા, ભગવાન વિષ્ણુ વરાહ બનીને નીચે પાતાળમાં ગયા. બંને પ્રયત્ન કર્યો પણ છતાં શિવના લિંગનો અંત લાવી શક્યા નહીં. અંતે બંને થાકીને પાછા આવે છે.
ભગવાન શિવની પ્રાર્થના કરી, પ્રભુ આપ કોણ છો? આપને અમે જાણી શકતા નથી, આપ આપના મૂળ સ્વરૂપે પ્રગટ થાઓ. ભગવાન શિવ ત્યારે પ્રણવ રૂપે ધ્વનિ લિંગમાંથી નિસૃત થયો, પછી ભગવાન સાકાર રૂપે પ્રગટ થયા અને બ્રહ્મા વિષ્ણુને ભગવાન શિવે પ્રણવની દીક્ષા આપી છે. કથા શિવપુરાણની અંદર પણ આવે છે. અને પછી બ્રહ્મા અને વિષ્ણુએ સાથે મળીને જે દિવસે ભગવાન શિવનું પૂજન કર્યું એ દિવસ એટલે મહાશિવરાત્રિ. ત્યારથી શિવની પૂજા ચાલુ થઈ. સૌ પ્રથમ લિંગ ત્યારે પ્રગટ થયું. આ શિવરાત્રિ વ્રત કરીને, અજાણતા પણ કરીને ઘણા પાપી મનુષ્યો પણ પરમાત્મા શિવના ધામને પામી ચૂક્યા છે. એના માટે ઘણા દ્રષ્ટાંતો સ્કંદ પુરાણમાં, શિવપુરાણમાં, એ પણ અન્ય ગ્રંથોમાં, મહાભારત વગેરે ગ્રંથોમાં પણ આવે છે. એક કથા વીરભદ્રની પણ આવે છે. વીરભદ્ર જે ભગવાન શિવના મુખ્ય ગણ છે, એ પણ પૂર્વ જન્મમાં એક દુસ્સહ નામી શુદ્ર હતા. એમની માતા પૂર્વ જન્મમાં બ્રાહ્મણી હતી, પણ એ વ્યભિચારીણી બની અને પછી એક જાર પુરુષ સાથે રમવા લાગી. એનાથી એને એક પુત્ર થયો. એ પુત્ર આ દુસ્સહ, એનું નામ દુસ્સહ પડ્યું. એ દુસ્સહ સ્વભાવથી જ દુસ્સહ હતો, બીજાને સહન કરવો મુશ્કેલ હતો, બીજાને હિંસા કર્યા કરતો, બ્રાહ્મણોની હિંસા કરતો, મદિરાપાન, માંસાહાર, ગુરુપત્ની ગમન, ચોરી, જુગાર, બધા વ્યસનો આની અંદર હતા. પણ એકવાર રાત્રે એ રખડતો ભટકતો એક શિવાલયમાં પહોંચ્યો, જ્યાં ભગવાન શિવના ભક્તો શિવરાત્રિની પૂજા કરતા હતા. આ પૂજા આ દુસ્સહે જોઈ. શિવની પૂજાના દર્શન થયા, શિવના નામનો જપ એણે સાંભળ્યો અને એ દિવસે બરાબર એને કાંઈ જમવાનું પણ મળ્યું નહીં, નિરાહાર રહ્યો. એટલે એનાથી અજાણતા શિવરાત્રિનું વ્રત થઈ ગયું. ભગવાન શિવ એના પર કૃપાળુ બન્યા. એ જ દુસ્સહને ભગવાન શિવે પોતાની જટામાંથી પ્રગટ કર્યો. જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે ભગવાન શિવે પોતાની જટા પર્વત ઉપર પછાડી, એ જટાના ધ્વનિમાંથી આ ભયંકર વીરભદ્ર ગણ ઉત્પન્ન થયો, જે પૂર્વજન્મમાં દુસ્સહ હતો. વીરભદ્ર ભયંકર પરાક્રમી, બધાય દેવતાઓને હરાવી દીધા, બ્રહ્મા અને વિષ્ણુને પણ વીરભદ્રે હરાવી દીધા અને દક્ષના મસ્તકને ધડથી અલગ કરી નાખ્યો, વિધ્વંસ કરી નાખ્યો. વિચાર કરો, ક્યાં પેલો પાપી વ્યભિચારી દુસ્સહ અને ક્યાં એ ભગવાન શિવનો મોટામાં મોટું ગણ વીરભદ્ર. આવું પદ એને કેવી રીતે મળ્યું? અજાણતા શિવરાત્રિનું વ્રત થઈ ગયું એનાથી. આટલા માટે ભગવાન શિવ કેટલા ભોળા મહાદેવ છે. જેમ કૌશિકભાઈએ કહ્યું ને કે શિવ કૃપા કરવાની વાટ જોવે છે. કોણ મારી તરફ આવે, કોણ મારી થોડી પણ ઉપાસના કરે, મારે એની કૃપા કરવી છે, હું તૈયાર બેઠો છું. કોઈ મારી પાસે આવે તો ખરો, કોઈ મારું નામ બોલે તો ખરો, કોઈ મને કંઈ અર્પણ કરે તો ખરો. ભગવાન એટલા કૃપાળુ છે મહાદેવ. શિવરાત્રિમાં અથવા અન્ય દિવસે પણ તમે શિવ નિમિત્તે કાંઈ કરો, ભગવાન શિવનું ફળ આપે જ છે. સ્કંદ પુરાણમાં એક કથા એવી પણ આવે છે. એક બાળક હતો, એ બહુ તોફાની. એના પિતાજી ભગવાન શિવના ભક્ત હતા. એ બ્રાહ્મણનો બાળક હતો. એના પિતાજી બ્રાહ્મણ એટલે શિવ પૂજા નિયમિત કરતા. એની પાસે મરકત મણીનું શિવલિંગ હતું. આ બાળક એકવાર તોફાની ચડ્યો એટલે એના પિતાજીએ જે ઘરની અંદર ભગવાનનું લિંગ રાખેલું, એ લિંગ એ બાળકે ઉપાડીને બાજુના ઘરમાં એક ઘડાની અંદર ઘી ભરેલું હતું. એ ઘીના ઘડાની અંદર આ મરકત મણીનું લિંગ એણે નાખી દીધું. આ લિંગ આખો દિવસ અને રાત્રિ
ઘીના ઘડાની અંદર પડ્યું રહ્યું. ભગવાન શિવે એને પોતાની ઉપર ઘીનો અભિષેક માની લીધો અને બીજા જન્મમાં ભગવાન શિવે એને જાતિસ્મર બનાવ્યો, એને બ્રાહ્મણ બનાવ્યો અને પછી ભગવાન શિવની એણે ઘી વડે ખૂબ પૂજા કરી. ત્રીજા જન્મમાં એ રાજા બન્યો અને બધાય શિવાલયોમાં એણે ફરમાન કર્યું પોતાના રાજ્યના કે દરેક શિવાલયોમાં ભગવાનને ઘી વડે સ્નાન થવું જોઈએ. આ મારી ખાસ આજ્ઞા છે. આટલું સત્કર્મ કરવાથી, આટલું ઘી વડે ભગવાનને ઘૃત વડે સ્નાન કરાવવાથી ભગવાન શિવ એના પર પ્રસન્ન થયા. બોલ તારે શું જોઈએ? પેલો રાજા ભગવાનની પાસે માગે, પ્રભુ આપ જો મારા પર પ્રસન્ન થયા હો તો મને આપનો ગણ બનાવો. ભગવાને એને પોતાનો ગણ બનાવ્યો. એની નીચે કરોડ ગણ મૂક્યા, 1 કરોડ ગણનો અધિપતિ, અને એનું નામ ભગવાને પાડ્યું પ્રતિપાલક. બોલો, પેલું બાળક જે પૂર્વ જન્મમાં તોફાની હતો એને આવી રીતે તોફાન કરતા કરતા જ શિવના લિંગને ઘીના ગળાની અંદર મૂકી દીધો. આટલા માત્રથી ભગવાન શિવ એના પર પ્રસન્ન થયા. એક વાનરની પણ કથા આવે છે. વાનર એક હતો, એ વાનરની જાતિ જે ચંચળ. જંગલમાં એક શિવાલય અને શિવના ભક્તો ત્યાં નિત્ય શિવ પૂજા કરવા જતા. હવે ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની જે ચતુર્દશી હોય એને શિવ દમનોત્સવ કહેવાય છે. એ દિવસે શિવ દમનોત્સવ હોય. આપણી હનુમાન જયંતિ આવે ને એના આગલે દિવસે, ચતુર્દશીના દિવસે, ચૈત્ર શુક્લ ચતુર્દશી, એ દિવસે ભગવાન શિવના લિંગને હિંડોળા ઉપર બેસાડીને ભક્તો એને ઝુલાવતા હોય, ભગવાનની હિંચકો નાખતા હોય. આવું આ પર્વ છે. શિવની પૂજા કરી ભક્તો ભાવથી ભગવાનની ઝુલાવે અને શિવનું કીર્તન, ધૂન, ભજન, ભક્તિ કરે. ભગવાનના શિવ ભક્તોએ જંગલમાં આ શિવાલય એટલે ભગવાનનું શિવલિંગ ત્યાં હતું, એને હિંડોળા ઉપર બેસાડ્યું અને શિવને ઝુલાવ્યા. પછી એ લોકો ત્યાંથી જતા રહેલા. શિવલિંગ આમ હિંડોળા ઉપર સ્થિત હતું. આ વાનર કૂદકા મારતો ત્યાં જઈ પહોંચ્યો અને હિંડોળા ઉપર તે નીચે ઉતર્યો અને ભગવાન શિવ જે હિંડોળા પર બેઠા હતા એને હાથ વડે હલાવવા માંડ્યો. એટલે એનાથી પણ શિવને હિંચકો ન ખાઈ ગયો. આખો દિવસ અને રાત્રિ એ વાનર એ હિંડોળાની આસપાસ રહ્યો, હિંડોળા ઉપર જ આમનામ ફરતો રહ્યો. બીજી દિવસે સવારે ભક્તો આવ્યા એટલે જોયું આ વાનર આપણા ભગવાનને પરેશાન કરતો હશે, ભગવાનની પૂજાને વીખી નાખી હશે. એટલે એને ભક્તોની પાસે લાકડી લઈને બધા ભક્તોએ વાનરને માર્યો. એટલે ત્યાંની ત્યાં જ મૃત્યુ પામ્યો. પણ શિવને હિંચકો નાખવાનું પુણ્ય એને પ્રાપ્ત થયું. બીજા જન્મમાં એ રાજા થયો અને એણે પોતાના રાજ્યના દરેક શિવાલયોમાં શિવ દમનોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો નિયમ બનાવી નાખ્યો. શિવ દમનોત્સવ ઉજવતો. આટલા માત્રથી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને એને ભગવાને અજર અમર બનાવ્યો. બોલો કેટલા કૃપાળુ! ક્યાં પેલો ચંચળ વાનર અને ક્યાં આ રાજા! એક કથા એવી પણ આવે છે. એક બ્રાહ્મણનો બાળક, એ વર્ષા ઋતુ બરાબર હતી એટલે વરસાદ વરસે. ગામડાના લોકોને ખ્યાલ હોય વરસાદ વરસે એટલે ગામડાની શેરીઓમાં ગારો થાય, કાદવ થાય. છોકરાઓ ગામડાના હોય કાદવમાંથી રમકડા બનાવે, મૂર્તિ બનાવે, ઘર બનાવે. એમ આ બાળકે, બ્રાહ્મણના દીકરાએ કાદવમાંથી એક શિવાલય બનાવ્યું. નાનકડું શિવનું મંદિર, માટીમાંથી, રેતીમાંથી, એને જે કાંઈ વસ્તુ મળી એનાથી નાનકડું શિવાલય બનાવ્યું. એની ઉપર શિવનું નાનકડું શિખર બનાવ્યું. એમાં ભગવાન શિવનું એક લિંગ પધરાવી દીધું, એક પથ્થર લાવીને અંદર મૂકી દીધો. ભગવાનનું નામ એને જગત યોગેશ્વર પાડી દીધું અને ભગવાનની પાસે ખૂબ નૃત્ય કર્યું. બાળકનો સ્વભાવ હોય નાચવાનો, કૂદવાનો. ભગવાનની પાસે નૃત્ય કર્યું. જે કંઈ પાંદડા એની હાથમાં આવ્યા, વેલાના, ઝાડના, એ પાંદડા શિવની ઉપર એને ચડાવ્યા. આવી રીતે એણે ભગવાન શિવનું પૂજન કર્યું અને મંદિર બનાવ્યું. આટલું ફળ એને મળ્યું. કેવું ફળ મળ્યું? બીજા જન્મમાં એ રાજા થયો.
રાજા પણ ચક્રવર્તી રાજા, અને એણે પછી પોતાના રાજ્યમાં અનેકો શિવાલયો બનાવ્યા. શિવાલય બનાવવાનું બહુ ફળ છે. સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે જે માણસ શિવાલય બનાવે એ શિવાલયનું જે બાંધકામ થયું હોય એ શિવાલયના બાંધકામમાં જેટલા પરમાણુ હોય, પરમાણુ એટલે કેટલો સૂક્ષ્મ, એક રેતીનો કાંકરો હોય એમાં કેટલાય અણુ હોય અને એ અણુની અંદર પણ કેટલાય પરમાણુ હોય. એ શિવાલય, આખા શિવાલયમાં જેટલા જેટલા પરમાણુ હોય એટલા કરોડ કલ્પો સુધી એ શિવાલય બનાવવા વાળો શિવ ભક્ત સ્વર્ગની અંદર વસે છે. કેટલું મોટું ફળ શિવાલય બનાવવાનું, વિચાર તો કરો. એક પરમાણુ બરાબર 1 કરોડ કલ્પ સુધી, વર્ષની કલ્પ 1 કરોડ કલ્પ સુધી એ શિવાલય બનાવવા વાળો શિવલોકમાં વસે. આવું સ્કંદ પુરાણની અંદર લખ્યું છે. આ બાળકે રમત રમતમાં માટીનું શિવાલય બનાવ્યું, માટે ભગવાન એને રાજા બનાવ્યો, અને એ રાજાના જન્મમાં એણે ભગવાનના અનેકો શિવાલયો બનાવ્યા. અને શિવના લિંગની ઉપર એ હીરા માણેકના પુષ્પ બનાવીને શિવના લિંગને અર્પણ કરતો. સોના ચાંદીના બિલપત્રો બનાવીને, પુષ્પ બનાવીને એ શિવના લિંગ ઉપર અર્પણ કરતો. ધીરે ધીરે એની વૃત્તિ અંતર્મુખ થવા લાગી અને ભગવાન શિવના વ્યાપક સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં એની સ્થિતિ થઈ ગઈ. ભગવાન શિવ એના પર પ્રસન્ન થયા અને એને પોતાનું ગણ બનાવ્યું. આવી કથા સ્કંદ પુરાણમાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે, શિવ સાવ ભોળા દેવ છે. શિવ માટે તમે યત્કિંચિત પણ પ્રયત્ન કરશો, શિવ નિમિત્તે કાંઈક પણ અર્પણ કરશો તો ભગવાન શિવ તમને બધું અર્પણ કરી દેશે. શિવની માટે તમે થોડુંક દુઃખ સહન કરશો, ભગવાન શિવ તમને પરમ સુખ આપશે. આજે આપણે શિવરાત્રિના પાવન પર્વે ભલે થોડુંક ભૂખનું દુઃખ સહન કરીએ, થોડુંક જાગીને ભલે ઊંઘવું, નિદ્રાનો ત્યાગ કરીએ, આટલું આપણે તપ કરશું, આટલું કષ્ટ સહન કરશું, પણ એનું ફળ બહુ મોટું મળશે. આજનું આ પર્વ આવું મહાન પર્વ છે. આજના આ પાવન પર્વે આપણે ખાસ તો અંતર્મુખ થવાનું છે. બાહ્ય પૂજા આપણે ખૂબ કરી. પાર્થિવલિંગની પૂજા આપણે પ્રત્યેક વર્ષે આખો શ્રાવણ માસ પણ કરીએ છીએ, મહાશિવરાત્રિની રાત્રે પણ કરીએ છીએ. પણ મોટા ભાગનો આપણા સત્સંગી સેવક સમુદાયના માણસો છે એ બાહ્ય પૂજામાં જ રચ્યા પચ્યા રહે છે, અંતર્મુખ વૃત્તિ થતા નથી. એનું મને બહુ મોટું દુઃખ છે. લોકો બાહ્ય ક્રિયાકલાપોમાં જ રચ્યા પચ્યા રહે છે. સાચો આનંદ તો અંતઃ પૂજા કરવાથી થાય છે, જ્ઞાનયુક્ત પૂજાથી થાય છે. જ્યારે તમે આત્મસ્થ થશો ત્યારે તમને સાચો આનંદ મળશે. આત્મસ્થ થયા પછી કાંઈ ક્રિયા કરવાની રહેતી નથી, કોઈ વિધિ વિધાન કરવાનું રહેતું નથી. પછી બધી ક્રિયાઓથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. આપણી ઉપર આપણી કોઈ ફરજ રહેતી નથી, કોઈ કર્તવ્ય રહેતું નથી, કાંઈ કરવાનું બાકી રહેતું નથી. અને અંતર્મુખ જ્યારે થઈ જઈએ ત્યારે આપણી અંદરથી બધા દોષો નિર્મૂળ થઈ જશે. અંતર્મુખ થશો ત્યારે તમને પોતાના દોષ દેખાશે. પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષ દૂર કરી શકીએ. જ્યાં સુધી તમે જગતમાં બાહ્ય વૃત્તિ કરતા રહેશો, જગતના દોષો જોતા રહેશો, ત્યાં સુધી તમે નિર્દોષ નહીં બની શકો. સ્વદોષ દર્શન આજે કરવાના છે. પોતાની અંદર કયા દોષ છે એ જુઓ. બીજાના દોષ જોશો તમારું ચિત્ત દૂષિત થશે. આપણે સાધના, ભજન, પૂજા પાઠ ખૂબ કરીએ છીએ, પણ એ પૂજા પાઠને બરાબર સાચવતા નથી. એટલે કે એ પૂજા પાઠ, ધ્યાન, ભજન, સંકીર્તન કરવાથી જે ઉર્જા આપણને મળે, જે શાંતિ મળે છે, ચેતના મળે છે, એ ચેતનાને આપણે બરાબર સાચવતા નથી. બીજાની નિંદા કરીને એ ચેતનાને નષ્ટ કરી નાખીએ છીએ.
બીજાના દોષ જોઈને એ ચેતનાને આપણે નષ્ટ કરી નાખીએ છીએ. બીજાના દોષો સાંભળીને આપણે એ ચેતનાને નષ્ટ કરી નાખીએ છીએ. આજે આપણે આપણી આંખને પવિત્ર કરવાની છે, આ કાનને પવિત્ર કરવાના છે, વાણીને પવિત્ર કરવાની છે, ત્વચાને પવિત્ર કરવાની છે, ઘ્રાણને નાસિકાને પવિત્ર કરવાની છે. બીજાના દોષ જોવાને આંખ પવિત્ર થશે. બીજાની નિંદા કરવી નહીં, જીહવા પવિત્ર થશે. બીજાની નિંદા સાંભળવી નહીં, સંસારની વાતો બહુ સાંભળવી નહીં, તમારા કાન પવિત્ર થશે. શિવનો સ્પર્શ અનુભવ કરો તમારી અંદર, તમારી ત્વચા પવિત્ર થશે. શિવ ચૈતન્યનો અનુભવ કરો. શિવની દિવ્ય ગંધને તમારી અંદર અનુભવ કરો. જ્યારે તમે જેટલા અંતર્મુખ થશો ને તમારી અંદર તમને દિવ્ય ગંધનો અનુભવ થશે. ગુલાબની સુગંધ, સુખડની સુગંધ, ચમેલીની સુગંધ. ચિત્ત જ્યારે સૂક્ષ્મ થાય, આપણા તમામ ભીતરના ચક્રો શુદ્ધ થાય, મૂલાધારથી માંડીને સહસ્રાર સુધીના ચક્રોની શુદ્ધિ થવા લાગે, ત્યારે આપણી અંદરથી દિવ્ય સુગંધ નીકળે. એ સુગંધ કોઈ સ્થૂલ જળ પુષ્પોની નથી હોતી. એ સુગંધ આત્મતત્વની સુગંધ હોય છે. એવી સ્થિતિમાં બધા ચક્રો જ્યારે શુદ્ધ થઈ જાય ત્યારે આપણને દિવ્ય નાદ સંભળાય છે. એ નાદને બ્રહ્મનાદ, શિવનાદ કહેવાય છે. એ નાદ ધ્વનિ એટલે કે સ્પંદન રહિત ધ્વનિ હોય છે. ધ્વનિનો નિયમ છે, કોઈ પણ વસ્તુ જ્યારે સ્પંદિત થાય, ધ્રુજે, ધ્રુજારી થાય તો જ ધ્વનિ ઉત્પન્ન થાય. પણ આ જે બ્રહ્મનાદ છે એ સ્પંદન રહિત ધ્વનિ છે. એ સતત ચાલુ છે. અત્યારે પણ એ ધ્વનિ ચાલુ જ છે. પણ આપણે જગતના ધ્વનિ, બહારના ધ્વનિ સાંભળતા રહીએ છીએ એટલે અંદરનો ધ્વનિ આપણને સંભળાતો નથી. જગતના દર્શન કરીએ છીએ એટલે આપણને જગદીશ્વર શિવના દર્શન થતા નથી. આપણે જગતની સ્થૂલ ગંધ લીધા કરીએ છીએ એટલે દિવ્ય ગંધ આપણને અનુભવ થતી નથી. આપણે આજે દિવ્યતા પ્રાપ્ત કરવાની છે. શિવરાત્રિ વ્રતનો અર્થ જ છે બધી ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, આ ચતુર્દશ જે તત્વો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ, એ બધાને અંતર્મુખ કરવા, અંદર લઈ જવા, એનું જ નામ મહાશિવરાત્રિ વ્રત. આવું આ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે સતત આપણે આત્મ સ્વરૂપમાં જાગૃત રહીએ. ભગવાન શિવની પૂજા પણ ભાવથી, ભક્તિથી, પ્રેમથી કરીએ. શિવ પરમ પ્રેમી છે, શિવ પરમ દાની છે. શિવ આપણી સાથે જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ બીજા કોઈ કરી શકતા નથી. આજે શિવના પ્રેમમાં આપણે પાગલ બની જવું છે. લોકો ભલે આપણને જે કહેતા હોય એને કહેવા દેવાના, પણ સતત આપણે ઓમ નમઃ શિવાયનો જપ, આપણા ગુરુદેવે આપેલો મહામૃત્યુંજય મંત્ર જપ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મોક્ષેમામૃતાત. આ મહામૃત્યુંજય મંત્રનો જપ કરીએ, અથવા તો સૂક્ષ્મ મંત્ર, સર્વશ્રેષ્ઠ મંત્ર પ્રણવ ઓમકારનો જપ કરીએ તો ભગવાન ખૂબ પ્રસન્ન થશે. ભગવાન શિવને ઓમકાર બહુ વહાલો છે. શિવ ગીતામાં ભગવાન શિવ રામચંદ્ર ભગવાનને કહે છે કે જે અષ્ટમી તિથિ હોય, ચતુર્દશીની તિથિ હોય, પૂર્ણિમાની તિથિ હોય અથવા અમાસની તિથિ હોય, આ 4 તિથિમાંથી કોઈ તિથિમાં પ્રણવનો જપ એટલે કે ઓમકાર બોલતા બોલતા મારા લિંગની ઉપર જળનો અભિષેક કરે, બિલીપત્ર ચડાવી અને પોતાના અંગ ઉપર બધી ભસ્મનું વિલેપન કરે, એ ભક્ત મને સૌથી વહાલો બની જાય છે. એના માટે કાંઈ અસાધ્ય રહેતું નથી. ભગવાન શિવનું આ વચન છે. રામચંદ્ર ભગવાનને ભગવાન મહાદેવે જે ઉપદેશ આપ્યો એને શિવ ગીતા કહે છે. પદ્મ પુરાણની અંદર આ શિવ ગીતા આવે છે. બહુ જ્ઞાન ભરેલો ગ્રંથ છે. એની અંદર ભગવાન શિવે રામચંદ્ર ભગવાનને પોતાની વિભૂતિ બતાવી. જેમ ભગવદ્ ગીતામાં અર્જુનને ભગવાન કૃષ્ણે 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિ બતાવી અને 11મા અધ્યાયમાં પોતાનું વિરાટ રૂપ દેખાડ્યું, એમ
શિવ ગીતામાં ભગવાન શિવે રામચંદ્ર ભગવાનને પોતાની વિભૂતિ બતાવી અને વિરાટ રૂપ પણ દેખાડ્યું. ભગવાન શિવે રામચંદ્ર ભગવાનને રથની અંદર બેસાડીને પાશુપતાસ્ત્ર આપ્યું અને કહ્યું કે હે રામ, આ અસ્ત્ર કોઈ સામાન્ય અસ્ત્ર નથી. આ અસ્ત્ર એકી વખતે સમસ્ત સૃષ્ટિનો વિનાશ કરવા સમર્થ છે. માટે સામાન્ય સંજોગોમાં આનો પ્રયોગ કરવો નહીં. ખાસ સંજોગ ઊભા થાય ત્યારે જ તમે આનો પ્રયોગ કરજો. આ પાશુપતાસ્ત્ર વડે તમે રાવણનો વધ કરી શકશો, રાવણ સાથે યુદ્ધ કરી શકશો. ભગવાન શિવે રામચંદ્ર ભગવાનને અક્ષય તુણીર ભાથો આપ્યો, ધનુષ્ય આપ્યું અને બીજા પણ ઘણા બધા અસ્ત્રો આપ્યા. ભગવાન રામે ભગવાન શિવની પાસેથી મેળવેલા એ અસ્ત્રો વડે રાવણની સાથે યુદ્ધ કર્યું અને રાવણ ઉપર વિજય મેળવ્યો. શિવ ગીતાની અંદર આ બધા પ્રસંગો છે. ભગવાન રામે મહાદેવને ઘણા પ્રશ્નો પૂછેલા છે, પ્રભુ તમે કયા વ્રતથી પ્રસન્ન થાવ છો? ત્યારે ભગવાન શિવે રામચંદ્રને કહેલું કે જે શિવરાત્રિની રાત્રે જાગીને મારી પૂજા કરતો રહે, મારા લિંગની ઉપર નાળિયેરના જળથી અભિષેક કરે, કેરીના રસથી અભિષેક કરે, શેરડીના રસથી મધયુક્ત શેરડીના રસથી અભિષેક કરે, તેમજ પંચામૃત વગેરે દ્રવ્યોથી અભિષેક કરે અને મારા પ્રણવ મંત્રનો જપ કરે, એ મને બહુ વહાલો ભરી જાય છે. એના ઉપર હું સંતુષ્ટ થઈ જાઉં છું. શિવ ગીતામાં ઘણા પ્રસંગો આવા છે. ભગવાન શિવ સર્વના આરાધ્ય છે. શિવની આરાધના દેવોએ કરી છે, દાનવોએ કરી છે, માનવોએ કરી છે. બધાએ શિવની આરાધના કરી છે. પણ શિવ દુષ્ટો માટે દુસાધ્ય છે, ભોળા ભક્તો માટે સુસાધ્ય છે. રાવણ દુષ્ટ હતો. રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેટલા બધા કષ્ટ ઉઠાવ્યા. એક એક મસ્તક કાપી કાપીને શિવ નિમિત્તે અગ્નિમાં હોમવા માંડ્યા. 10મું મસ્તક કાપવાની તૈયારી કરતો હતો ત્યારે ભગવાન એના ઉપર પરાણે પ્રસન્ન થયા. ભગવાન શિવને પ્રસન્ન થવું નહોતું, દર્શન આપવા નહોતા. પણ આ દુષ્ટ એવો જિદ્દી હતો રાવણ કે શિવ મને દર્શન ન આપે તો હું મૃત્યુ પામું, મારા મસ્તકને હોમી દઉં. ભગવાન શિવને ન છૂટકી આવવું પડ્યું. ઘણા કષ્ટ સહન કર્યા ત્યારે શિવ એને પ્રસન્ન થયા. અને પેલા ચોરે ભગવાન શિવને પોતાનું શરીર અર્પણ કરી દીધું તો ભગવાન શિવ એના પર તરત પ્રસન્ન થઈ ગયા. પેલી ચકલીની વાત આવે. ચકલીએ ભગવાન શિવના શિવાલયને સાફ કર્યું, ઉડીને પાંખ ફફડી. એનાથી પાંખ ફફડવાથી શિવલિંગની આજુબાજુ જે ધૂળ હતી એ સાફ થઈ ગઈ. એનાથી બીજા જન્મમાં એ કાશી રાજાની પુત્રી બની, એનું નામ સુંદરી પડ્યું અને પછી ભગવાનને પામી ગયું. ભોળા ભક્તો હોય એના માટે ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. દુષ્ટોને ભગવાન દુર્લભ છે. આપણે સાવ ભોળા બનીએ, અંદરથી કપટ છોડી દઈએ, અંદરથી મોહ મમતા છોડી દઈએ, સાવ સીધા સરળ બનીને ભગવાનના બનીને આજે શિવરાત્રિ વ્રત કરીએ, શિવની પૂજા કરીએ, શિવ માટે ઉપવાસ કરીએ, શિવ માટે શિવની ઉપાસના કરીએ, શિવ નિમિત્તે જાગરણ કરીએ તો આપણું શિવરાત્રિ વ્રત સફળ થાય. ભગવાનને મહાદેવને આપના સૌ વતી હું આજે મહાશિવરાત્રિના પર પ્રાર્થના કરું, પ્રભુ સમસ્ત જગતના પ્રત્યેક જીવ પ્રાણી માત્રને સુખ આપજો, શાંતિ આપજો, આરોગ્ય આપજો, આયુષ્ય આપજો અને બધાય જીવોને હે મહાદેવ આપ પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવજો અને આપના દિવ્ય ધામમાં સર્વ નિવાસ આપજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.